શક્તિપીઠ અંબાજીમાં યાત્રિકો માટે 2 ટાઈમ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કાર્યરત છે। ત્યારે શ્રદ્ધાળુઓના ઘસારાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલયમાં અત્યાધુનિક રોટલી અને ભાખરી બનાવવાનું ઓટોમેટિક મશીન લાવવામાં આવ્યું છે। આ મશીનનો આજથી પ્રારંભ કરાયો છે। આ મશીન 1 કલાકમાં 2500 થી 3000 રોટલી બનાવે છે। આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા લોટ બાંધવાનું પણ મશીન વસાવવામાં આવ્યું। આગામી સમયમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે, જેની તૈયારીઓ મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ કરી લેવામાં આવી છે। આધુનિક વ્યવસ્થાથી યાત્રિકોની સગવડતામાં વધારો થયો છે। શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજનાલય એટલે કે અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે, એમાં ધીમે ધીમે મેન્યુઅલથી મશીન તરફ આપણે જઈ રહ્યા છીએ। હાલમાં પણ મશીનો કાર્યરત છે। રોજના 6 થી 7 હજાર લોકો આ ભોજનનો લાભ લે છે, વિનામૂલ્યે ભોજનનો। અને આગામી ભાદરવી પૂનમનો મહામેળો આવી રહ્યો છે, એટલે આ અન્ન ક્ષેત્ર પણ અવિરત ચાલુ જ રહેતું હોય છે। આ સિવાય બીજા પણ 2 આપણે ભંડારા અન્ન ક્ષેત્રના ચાલુ કરીએ છીએ મેળામાં। તો અને યાત્રાનો ખૂબ જ ધસારો રહેતો હોય છે ભોજન માટેનો। તો ભોજન પ્રસાદ માટે આપણે આ બધાની સગવડતા સચવાય મેળા દરમિયાન અને આડા દિવસે પણ, તો આપણે એક નવું રોટલી ભાખરી માટેનું ઓટોમેટિક મશીન આપણે વસાવ્યું છે। આજથી આપણે એનો શુભારંભ કર્યો છે અને એની કેપેસિટી લગભગ 1 કલાકના 2500 થી 3000 રોટલી બની શકે એ પ્રકારની રોટી બને એવી કેપેસિટી છે। આ સિવાય શાક કાપવાના મશીન, લોટ બાંધવાના મશીન, આવા મશીનો પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે। તો જેનાથી ભક્તોનો ધસારા જે ભોજન પ્રસાદ માટેનો જે લાભ વધારે પ્રમાણમાં લઈ શકે અને આ સેવાને વધારે વિસ્તાર આપણે કરી શકીએ અને ભોજન પ્રસાદની જે ડિમાન્ડ છે ભક્તોની, એને આપણે સંતોષી શકીએ।